વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આંકડાકીય માહિતીનું મહત્ત્વ તેમજ આકૃતિ અને આલેખ કેવી રીતે દોરી શકાય તે અંગેની માહિતી મેળવી અને ત્યારબાદ સ્તંભાકૃતિ, પાંચ પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ કઈ રીતે દોરી શકાય તે અંગેની માહિતી આપણે એક અલગ લેક્ચરમાં શીખવાના છીએ, જેમાં આલેખપત્રની એટલે કે ગ્રાફની પણ જરૂરિયાત ઊભી થશે અને તે અંગેનો આપણે અલગ લેક્ચરમાં તેની ચર્ચા કરીશું. આ લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ શીખવાના છીએ. અર્થશાસ્ત્રનો ઉપયોગ આજના સમયમાં શા માટે સૌથી અગત્યનો બની રહે છે અને માનવીના દરેક વ્યવહારોમાં અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે તે અંગેની આપણે સમજ આ લેક્ચરમાં મેળવવાના છીએ. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. દરેક વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ કરે ત્યારે તે પોતાનો લાભ અને ગેરલાભ શું છે તે અંગેની તે માહિતી મેળવે જ છે. બહુ ઓછા લોકો જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, જેમાં તેનો કોઈ સ્વાર્થ હોતો નથી, જેમાં તે દયા, માયા, પ્રેમ, સ્નેહ, લાગણી, સહાનુભૂતિના સહારે કામ કરતા હોય છે, જેમાં તે પોતે કોઈ સ્વાર્થ ધરાવતા હોતા નથી. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, તેના અભ્યાસનું મહત્ત્વ પણ વધી જાય છે. કારણ કે દરેક બાબતમાં કોઈને કોઈ રીતે આર્થિક બાબતને વિચારવામાં આવે છે અને અર્થ એટલે કે નાણાંનો વિચાર કરવામાં આવે છે. પોતાનો લાભ ગેરલાભ અને નફા નુકસાનનું ગણતરી કરીને કોઈ પણ કાર્ય થતું હોય છે. હવે આપણે તેને જુદી જુદી દ્રષ્ટિએ સમજવાનું છે અને તે માટે સૌપ્રથમ તેનું વ્યવહારિક મહત્ત્વ, લોકોના વ્યવહારમાં અર્થશાસ્ત્ર કઈ રીતે અગત્યનું બની રહે છે. તો સૌપ્રથમ વ્યવહારિક મહત્ત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે અને જેમાં વ્યવહારિક અસરમાં પહેલું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. વિશ્વના દેશોમાં બનતી ઘટનાઓ પણ આપણને કોઈને કોઈ રીતે અસર કરતી હોય છે, તે વિશે સમજ મેળવીએ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? દરેક દેશ આ બાબતનો વિચાર કરે છે કે અમેરિકા શા માટે મહાસત્તા ગણવામાં આવે છે. દુનિયાના દરેક દેશને અમેરિકાનું અર્થતંત્ર કોઈને કોઈ રીતે અસર કરતું હોય છે, કારણ કે દરેક દેશો અમેરિકાની સાથે કોઈને કોઈ વ્યવહારથી જોડાયેલા છે. એ આયાત નિકાસના વ્યવહારો હોય, નાણાકીય વ્યવહારો હોય કે પછી અન્ય. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? એટલે કે ખનિજ તેલના ભાવ, પેટ્રોલિયમના ભાવ શા માટે વધઘટ થાય છે? તો કે વૈશ્વિક દ્રષ્ટિએ ખનિજ તેલના ભાવ નક્કી થતા હોય છે. ભારત દેશ 70% પેટ્રોલિયમની વિશ્વના દેશોમાંથી આયાત કરે છે, જ્યારે માત્ર 30% પેટ્રોલિયમનું ઉત્પાદન દેશમાં થાય છે. તો આપણા માટે વિશ્વના દેશોમાં ખનિજ તેલમાં ભાવમાં થતી વધઘટ એ ભારતમાં પેટ્રોલિયમ અને પેટ્રોલ ડીઝલ સહિતના બળતણના ભાવને અસર કરતી હોય છે.
અને તે માટે આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને ધ્યાનમાં લેવી પડે છે. રશિયા, અમેરિકા, ચીન અને ભારતમાં કઈ બાબતોમાં સમાનતા અને કયા તફાવતો છે? રશિયા અને ચીન એ બંને, રશિયા, અમેરિકા અને ચીન એ ત્રણે મહાસત્તાઓમાં ગણવામાં આવે છે. જ્યારે ભારત એ વિકસતું અર્થતંત્ર કહી શકાય. ચીન અને ભારતની સામ્યતા જોઈએ તો બંનેમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને બંનેમાં પુષ્કળ પ્રમાણમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ થાય છે. તેમ છતાં બંને દેશે આયાત અને નિકાસ પર આધારિત રહેવું પડે છે. કયો દેશ મૂડીવાદી છે? કયો દેશમાં ખાનગીકરણ થયેલું છે? કયા દેશમાં લોકો આધારિત અર્થતંત્ર ચાલે છે અને કયા દેશમાં સરકાર અર્થતંત્ર પર નિયંત્રણ રાખે છે? કયો દેશ સામ્યવાદી છે, જેમાં સરકાર દ્વારા સંપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. આંતરરાષ્ટ્રીય ઘટના જાણવાનું કારણ એ વિશ્વના દેશોમાં પ્રવર્તતા ખ્યાલો, વિશ્વના દેશોના અર્થતંત્રમાં લેવાતા નિર્ણયો અને તેમની નીતિઓ એ ભારતના અર્થતંત્રને અસર કરતી હોય છે. તેથી આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને જાણવી પડે અને આપણા વ્યવહારોમાં તે અંગેના ફેરફાર કરવા જરૂરી બને છે. આમ જો વિશ્વના અર્થતંત્રનો ખ્યાલ હોય તો આપણા દેશના અર્થતંત્રમાં થનારા ફેરફાર આપણે જાણી શકીએ છીએ. ઐતિહાસિક ઘટનાઓ. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. વિદ્યાર્થી મિત્રો, આ અંગેનો ખ્યાલ આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનમાં એટલે કે SS સમાજ વિદ્યામાં જોયો છે કે ભારત એક સમૃદ્ધ દેશ હતો. ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો હતો અને ભારતની ઘણી બધી વસ્તુઓ જે વિશ્વના દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી અને વિશ્વના દેશોએ ભારત સાથે વેપાર કરીને સમૃદ્ધ બનવું હતું. એમાં ભારતના મરી મસાલા એના ભાવ વધવા લાગ્યા. તેના પરિણામે ઇંગ્લેન્ડના વેપારીઓએ એક કંપનીની સ્થાપના કરી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને તે કંપની ભારતમાં વેપાર અર્થે આવે છે અને ભારતના રાજાઓની નબળાઈનો લાભ લઈને તે લોકો ભારતમાં શાસન કરવા લાગે છે અને એ શાસનની સાથે તે લોકોએ ભારતના લોકોનું, ભારતના ઉદ્યોગ ધંધાઓનું શોષણ કરવાનું શરૂ કર્યું અને ભારત સોને કી ચિડિયામાંથી પાયમાલ બનતો ગયો અને એ દેશને આઝાદ કરાવવા માટે આઝાદીની ચળવળો ચલાવવામાં આવી અને થોડા દિવસમાં જ 15મી ઓગસ્ટ આવશે અને તે દિવસે આપણે આઝાદ થયા હતા. આમ વિશ્વની પ્રજા વેપાર અર્થે ભારતમાં આવે છે અને ભારતમાં શાસન કરવા લાગે છે, પરંતુ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે ભારતમાં રોજગારીનું પ્રમાણ હતું, ઉદ્યોગ ધંધાઓ હતા, તેની પડતી થવા લાગી અને આપણા ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા તથા તે લોકોએ પોતાની નીતિમાં ઊંચા કરવેરા, ખૂબ વધારે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું અને તેના પરિણામે ભારતના લોકોએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો થાય, કોઈ વસ્તુના ભાવ વધે, ઊંચા કરવેરા સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે, કોઈ વસ્તુની માંગ વધારે હોય, કોઈ વસ્તુની માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે વસ્તુની અછત સર્જાય વગેરે જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. એટલે કે આ દરેક આર્થિક સમસ્યાઓ ગણવામાં આવે છે. એ
એ ભાવ વધારો હોય, ઊંચા કરવેરા હોય અને અછત હોય, જે લોકોના વ્યવહાર પર અસર કરતી હોય છે, લોકોના આર્થિક અંદાજપત્ર પર અસર કરતી હોય છે અને જેના આધારે લોકોના વ્યવહારોમાં ફેરફાર થતા હોય. આમ અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે કે ઇતિહાસમાં બનેલી ઘટનાઓ જે ભૂતકાળમાં બની ગઈ છે અને તેને ધ્યાનમાં રાખીને આપણે હાલના વ્યવહારો, હાલની નીતિઓ પણ ઘડીએ છીએ અને દેશનું અર્થતંત્ર ચાલતું હોય છે. પ્રથમ જે મહત્વ હતું તે વ્યાવહારિક મહત્વ હતું અને હવે બીજું મહત્વ એટલે કે આર્થિક મહત્વ. આર્થિક મહત્વમાં પહેલું મહત્વ એટલે કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ પોતાના આર્થિક નિર્ણયો પોતે જ લઈ શકે, તે માટે બીજાનું માર્ગદર્શન મેળવી શકે, પરંતુ પોતાની સ્થિતિ અને સંજોગોને જોતા એ નિર્ણયો પોતે જ લેવા યોગ્ય રહે છે. તો અર્થશાસ્ત્ર દરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે કઈ રીતે ઉપયોગી બને છે તે અંગેનો ખ્યાલ આપણે મેળવીએ. સૌપ્રથમ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે એટલે કે દરેક વ્યક્તિએ જે દરરોજ આર્થિક બાબતના નિર્ણયો લેવા પડતા હોય તે અભિનેતા જે ફિલ્મોમાં, નાટકોમાં કાર્ય કરે છે, ડૉક્ટર જે આરોગ્યની સેવા પૂરી પાડે છે અને હાલના સમયમાં સૌથી વધુ અગત્ય અને સૌથી વધુ જરૂરિયાત જેમની ઊભી થઈ છે તે ડૉક્ટર, દવાખાના, આરોગ્યની સુવિધા, વકીલ, કાયદાકીય ગૂંચવાડાઓ, કાયદાકીય પ્રશ્નોના ઉકેલ લાવનાર વ્યક્તિ એટલે કે વકીલ, ગાયક, ગીતકાર અને શિક્ષકો કે હાલમાં જે તમને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડીને પણ ઘર બેઠા જ્ઞાન પીરસવાનું કાર્ય કરી રહ્યા છે તેવા શિક્ષકો પણ આર્થિક રોકાણો કરતા હોય છે. તે પોતાની આવકને કોઈને કોઈ જગ્યાએ રોકાણ સ્વરૂપે રાખતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. જે લોકો પોતે પ્રવૃત્તિ કરતા નથી પરંતુ તેમની કોઈને કોઈ સ્વરૂપની આવક તે સાચવી રાખે, બેંકમાં બચત સ્વરૂપે મૂકે કે પછી તે કોઈ મિલકતોમાં રોકાણ કરે, તેમને પણ ખર્ચ થતો હોય છે રોજબરોજનો અને તેમને પણ આવક થતી હોય. આમ તે લોકો પણ આ દરેક બાબતનો વિચાર કરે છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. એટલે કે ઘર ચલાવતી સ્ત્રી પણ અને સરકાર પણ, કારણ કે ઘર ચલાવતી સ્ત્રી એટલે કે ગૃહિણી તે ઘર ચલાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત ઊભી થશે, તેના માટે કેટલો ખર્ચ કરવો પડશે અને તેના માટેની આવક કઈ રીતે પ્રાપ્ત થશે, તેમજ સરકાર પણ દેશની નીતિઓ ઘડવામાં, યોજનાઓ ઘડવામાં લોકોના માટે લોકોપયોગી કાર્ય થઈ શકે તે માટે ખર્ચ કરતી હોય અને એ ખર્ચને પહોંચી વળવા માટે તે કરવેરા સ્વરૂપે આવક લોકો પાસેથી મેળવતી હોય. તો તેમણે પણ આવક, ખર્ચ, બચત, મૂડી રોકાણ અંગેના વિચારો કરવા જ પડતા હોય અને તેમણે અંદાજપત્રીય રીતે આ આર્થિક નિર્ણયો લેવાના થતા હોય ત્યારે અર્થશાસ્ત્ર તેમને ખૂબ જ ઉપયોગી બને છે. બીજું, સરકારની નીતિઓને સમજવા માટે. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલમાં ઘણા બધા નવા શબ્દો અર્થશાસ્ત્રની અંદર
સમજી રહ્યા છીએ, જેનો તમને આ સૌ પ્રથમવાર પરિચય થઈ રહ્યો છે. આ દરેક શબ્દો એ પછી બચત હોય, મૂડીરોકાણ હોય, ખર્ચ હોય કે આવક હોય, માંગ હોય, પુરવઠો હોય, અછત હોય, આ દરેક શબ્દો આપણે હવે પછીના રોજબરોજના વ્યવહારોમાં પણ આવશે અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એ શબ્દો ખૂબ જ ઉપયોગી બને એમ છે. માટે સરકાર કોઈ યોજના બહાર પાડે, સરકાર કોઈ નીતિ બહાર પાડે તો તેને સમજવા માટે પણ અર્થતંત્ર, અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રીય બાબતો ઉપયોગી બનશે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે. સરકાર કઈ નાણાં નીતિ ઘડે છે? વ્યાજના દરમાં શું ફેરફાર આવશે? બેંકમાંથી લોન મેળવવામાં કેટલું વ્યાજ ચૂકવવું પડશે? બેંકમાં આપણી બચતને જમા કરાવીએ ત્યારે આપણને કેટલું વ્યાજ મળશે? તેમજ સરકાર કયા કયા નવા કરવેરા લોકો પાસેથી ઉઘરાવશે, કયા કરવેરામાં લોકોને રાહત આપવામાં આવશે વગેરે જેવી નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટમાં, વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલ ધોરણ 12માં બેન્કિંગ અને નાણાકીય નીતિ પ્રકરણ 4માં ખૂબ જ અગત્યનો ખ્યાલ છે. રિઝર્વ બેંક રેપો રેટ બહાર પાડે એટલે કે જ્યારે કોઈ બેંકને નાણાંની જરૂર હોય અને તે બેંક પાસેથી ટૂંકા ગાળા માટે કે લોકો ટૂંકા ગાળા માટે કોઈ બેંક મધ્યસ્થ બેંક પાસેથી નાણાં મેળવે અને જે વ્યાજનો દર તેમણે ચૂકવવો પડે તેને આપણે સામાન્ય ભાષામાં રેપો રેટ કહીએ છીએ. જો કે રેપો રેટના ઘણા બધા અર્થ તારવી શકાય, જેમાં લોકોના બેંક સાથેના વ્યવહારોને પણ સાંકળી લેવામાં આવે છે અને લોકોના વ્યવહારોમાં તેની અસર થાય છે. લોકોને મળતા ધિરાણ પર તેની અસર થતી હોય છે. આમ રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. આપણે નાણાં બેંકમાં મૂકીએ તો કેટલું વ્યાજ મળશે અને બેંકમાંથી નાણાં લોન સ્વરૂપે લઈએ તો કેટલું વ્યાજ ચૂકવવું પડશે તે અંગેનો ખ્યાલ પણ રિઝર્વ બેંક દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતો હોય છે અને લોકો તેના આધારે પોતાના નિર્ણયોમાં ફેરફાર કરતા હોય છે. અને ત્રીજું મહત્વ એટલે કે વ્યાવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે, તમામ વેપાર ધંધા સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. એટલે કે દરેક વ્યવસાયમાં નફા અને નુકસાનની ગણતરીઓ હોય કે પછી અન્ય નાણાકીય ગણતરીઓ હોય તેમાં તેનો અભ્યાસ ઉપયોગી બને છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, કોઈ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય, કઈ રીતે નક્કી કરવી જોઈએ અને કઈ કિંમતે વસ્તુ લોકોને પરવડશે તે અંગે પણ વેપારીઓ દ્વારા અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. સાધનો એટલે કે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજકનો ઉપયોગ કઈ રીતે કરવો, ઉદ્યોગ ધંધાની અંદર કાચા માલનું ખરીદ વેચાણ, કેટલા પ્રમાણમાં શ્રમિકો રાખવા, કર્મચારીઓને કેટલા પ્રમાણમાં વેતન ચૂકવવું વગેરે જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ બનતો હોય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે. બજારમાં જ્યારે એક જ વસ્તુનું વેચાણ કરવાવાળી વ્યક્તિ ઘણી બધી હોય ત્યારે તેમના વચ્ચે
હરીફાઈ હોય કે વધુને વધુ ગ્રાહકોને તે લોકો આકર્ષે અને પોતાની વસ્તુઓ વેચી શકે. જ્યારે ઘણા બધા વેચનારાઓ હોય ત્યારે કોઈ એક વેચનાર દ્વારા જો વસ્તુની કિંમત ઘટાડવામાં આવે તો તેની દુકાન પરથી વસ્તુની માંગ વધશે. આમ કિંમતનો ઘટાડો ગ્રાહકોને આકર્ષી શકે છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યાવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના 3 મુખ્ય સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક વ્યક્તિ 3 રીતે અર્થતંત્રમાં ભૂમિકા ભજવીએ છીએ. પહેલું, કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો ગ્રાહક તરીકે. બીજું, આપણે જો કોઈ વસ્તુ બનાવતા હોઈએ તો ઉત્પાદક તરીકે. અને ત્રીજું, આપણે કોઈ જગ્યાએ કાર્ય કરતા હોઈએ તો શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો હોય છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. આમ અર્થશાસ્ત્ર એ ખૂબ જ ઉપયોગી બનતું શાસ્ત્ર છે અને તેના દ્વારા લોકો પોતાની આર્થિક સમસ્યાઓના ઉકેલ મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણ પૂર્ણ થાય અને હવે આપણે આ પ્રકરણના પારિભાષિક શબ્દોને આવતા લેક્ચરમાં ભણવાના છીએ.